જીએસટી ચોરીને લઈને મળેલી ફરિયાદ બાદ કાર્યવાહી કરવામાં આવી છે। અમદાવાદ ભાવનગરમાં ક્રાઇમ બ્રાન્ચ દ્વારા દરોડા પાડવામાં આવ્યા। જૂનાગઢ, ગીર સોમનાથ, સુરતમાં દરોડા પાડવામાં આવ્યા। કુલ 10 સ્થળો પર અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે તપાસ કરી છે। જિગ્નેશ પટેલ વધુ વિગતો જણાવી રહ્યા છે। જિગ્નેશ, ક્રાઇમ બ્રાન્ચ દ્વારા રાજ્યવ્યાપી દરોડા પાડવામાં આવ્યા છે, શું કાર્યવાહી કરવામાં આવી? વાસ્તવમાં કિન્નરી તો જે દરોડા છે તે જીએસટી ને ચોરીને લઈને જે સરકાર તરફે ફરિયાદ જીએસટી વિભાગના અધિકારીએ ક્રાઇમ બ્રાન્ચમાં નોંધાવી હતી તેને લઈ અને તપાસ હાથ ધરવામાં આવી છે। કુલ 10 સ્થળો પર તપાસ ચાલુ છે, જેમાં જૂનાગઢ, ગીર સોમનાથ, સુરત, અમદાવાદ અને ભાવનગરમાં છેલ્લા 2 દિવસથી આ દરોડાની કાર્યવાહી ચાલી રહી છે। જીએસટી વિભાગ દ્વારા અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને એક માહિતી અને એક ફરિયાદ આપવામાં આવી હતી કે જેમાં 2023માં કેટલીક બોગસ પેઢીઓ બનાવી માત્ર કાગળ ઉપર રહેલી પેઢીઓના નામે બિલિંગ કરી અને આખું કૌભાંડ આચરવામાં આવ્યું હતું અને કરોડો રૂપિયાના જે ખોટા બિલો અને જે રેકોર્ડો છે તે રજૂ કરી અને જે જીએસટી ચોરી કરવામાં આવી હતી, જે વેરા શાખ મેળવવામાં આવી હતી, તેને લઈ અને આ ગુનો દાખલ કર્યા બાદ ક્રાઇમ બ્રાન્ચના દરોડા છે અને કુલ 10 સ્થળો પર અત્યારે તપાસ કરી અને આ રેકેટમાં સંડોવાયેલા આરોપીઓની ધરપકડ માટેની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। જી, ધન્યવાદ જિગ્નેશ આ માહિતી માટે।